નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગ દ્વારા તારીખ 18થી 20 દરમિયાન માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સર્જાયેલી પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેથી છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે। જો કે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તેમજ અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીએ તેવી હવામાન વિભાગે શક્યતા કરી છે। આગામી 7 દિવસ સુધી હીટ વેવની કોઈ પણ શક્યતા નથી। માર્ચ મહિનામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જતાં તારીખ 18, 19, 20 માર્ચ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 18 માર્ચના કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 19 માર્ચના રોજ રાજકોટ, ભાવનગર, અમરેલી, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તારીખ 20 માર્ચના રોજ ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે।